ભગવાન શંકર પણ કેવા દેવતા છે તો કે નિર્મળ દેવતા છે. કોઈ પણ પ્રકારની મલિનતા ભગવાન મહાદેવના હૃદયમાં નથી. અને જે ભગવાન મહાદેવની આરાધના કરતો હોય એના હૃદયમાં ક્યારેય કોઈ મલિનતા ન હોવી જોઈએ. અને જેના હૃદયની અંદર ભગવાન શંકરની ભક્તિ હોય ને, એને કાંઈક અજુગતું થવાનું હોય ને તો એને તરત જ હૃદયની અંદરથી ભાસ થઈ જાય. અમુક જગ્યાએ અમે કથા કરવા જઈએ એટલે હૃદયની અંદર આમ ભાસ થતા હોય કે અહીંયા કુછ હોને વાલા હૈ, કુછ હોને વાલા. હૃદયમાં ભાસ થાય અને હકીકતમાં એ કથા પૂરી થાય ત્યાં સુધી કાંઈક કુછ તો હોતા હૈ. કારણ કે મહાદેવની ભક્તિનો એક પ્રભાવ છે. શંકર ભગવાન એ નિર્મળ દેવતા છે, એની આરાધના કરનાર શિવ આરાધક એ જો નિરંતર ભગવાન મહાદેવની કથાને સાંભળે છે તેનું મન, એનું હૃદય નિર્મળ બને છે. નિર્મળ હૃદયમાં જ ભગવાન શિવની ભક્તિ પ્રતિપાદન થાય છે. અને જ્યાં સુધી માનવના હૃદયની અંદર શિવ ભક્તિ પ્રતિપાદન નથી થતી ને ત્યાં સુધી એનું કલ્યાણ પણ થતું નથી. અને જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ પ્રતિપાદન ન થાય ત્યાં સુધી માણસનો સ્વભાવ પણ બદલાતો નથી. આ જગતની અંદર માણસ એને સુખ પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ શાની આવશ્યકતા છે તો કે માણસને પોતાનો સ્વભાવ બદલાવવાની આવશ્યકતા છે. ઘણા લોકો જ્યોતિષીઓ પાસે જાય, જ્યોતિષીઓ કે આ ઘર બદલી નાખો. ઘર બદલે તો શાંતિ ન થાય. આ ગાડી બદલો, ગાડી બદલે તો શાંતિ ન થાય. કોઈ કે આ ગુરુ તમારા માટે યોગ્ય નથી, ગુરુને બદલી નાખો. ગુરુ બદલે તો શાંતિ ન થાય. આ બધું બદલાવે પણ ક્યારેય શાંતિ ન થાય, ને થાય પણ નહીં. ઘણા લોકો સવારમાં ઉઠીને કેટલી પૂજા અર્ચના, વંદના, ઉપાસના, જપ, તપ, વ્રત, તીર્થ યાત્રા ઘણું બધું કરે છતાં પણ દરિદ્ર અને દુઃખી જ હોય. ક્યારે મુખારબિંદુ પર પ્રસન્નતા જ ન હોય. જ્યારે જોઈએ ત્યારે રોદણા જ રોતા હોય. એનાથી કાંઈ કરવા કુછ ભી ફરક હોને વાલા નહીં. કુછ ભી કરો કુછ ફરક નહીં હોને વાલા. જ્યાં સુધી માણસ પોતાનો સ્વભાવ પરિવર્તન નથી કરતો ને ત્યાં સુધી ક્યારેય માણસ સુખથી, ચેનથી, આનંદથી પોતાનું જીવન વ્યતીત કરી શકતો નથી. મનુષ્ય સ્વયં સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે પોતાના સ્વભાવને આધીન. અને સ્વભાવ શ્રેષ્ઠ બનાવવા માટે હૃદય નિર્મળ હોવું જોઈએ. અને જ્યારે હૃદય નિર્મળ થાય છે ત્યારે જ ભગવાન શિવની ભક્તિ હૃદયની અંદર સ્થાપિત થઈ શકે છે. બાકી એમને એમ ક્યારેય પણ હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ સ્થાપિત થઈ શકતી નથી. એવું સ્વયં ભગવાન વ્યાસનો મત છે. અને હવે ઋષિઓ સ્વયં બાબા સૂતને પૂછે છે કે હે બાબા, હવે આપ અમને ભગવાન મહાદેવનું ચરિત્ર કહો, મહાદેવની કથા કહો. ભગવાન શંભુની માયા કેવી છે, ભગવાન શિવની લીલા કેવી છે. ઘણા મહાત્માઓ કહે છે કે ભગવાન શિવ અજન્મા છે, છતાં પણ આ જગતની અંદર ભક્તોના કાર્ય હેતુ જન્મ કેવી રીતે લે છે. ભગવાન મહાદેવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ કેવું છે, ભગવાન શિવનું નિરાકાર અને સાકાર રૂપ કેવું છે. ભગવાન મહાદેવ ત્યાગી હોવા છતાં પણ માં ભવાની સાથે વિવાહ કેમ કર્યો, અને શિવ અને સતીનું દાંપત્ય જીવન સુયોગ્ય રીતે ચાલ્યું નહીં. માં ભવાની, માં સતીએ દક્ષ યજ્ઞમાં પોતાનો દેહ ત્યાગ કેમ કર્યો, અને ફરીથી સતીએ પુનઃ હિમાલય રાજાને ત્યાં માં પરાંબા પાર્વતી રૂપે અવતરણ કેમ કર્યું, અને ફરી ભગવાન શિવ સાથે એમનો વિવાહ કેવી રીતે થયો. ગણેશ, કાર્તિક ઇત્યાદિ ભગવાન શિવના શિવાંશ સુપુત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું. ભગવાન મહાદેવે આ જગતની અંદર કેવા કેવા દૈત્યોનો ઉદ્ધાર કર્યો. આ જગતમાં ભગવાન શંકર જ્યોતિર્લિંગે ઉપલિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા. ભગવાન મહાદેવની મૂર્તિઓ કેટલી છે એ બધું જ સવિસ્તાર ચરિત્ર હે બાબા સૂત અમને કહો. ભગવાન મહાદેવની માયા કેવી છે. મોટા મોટા સિદ્ધ પુરુષો, મહાપુરુષો, જ્ઞાનીઓ, યોગીઓ, યતિઓ એ બધા જ ભગવાન શિવની માયામાં કેવી રીતે સપડાય છે. એ બધું જ ભગવાન મહાદેવનું નિર્ગુણ અને સગુણ સ્વરૂપ. હે બાબા, આપ કૃપા કરી અને એમને કહો. આવું કોણ કહે છે? સ્વયં સૌનકાદિ ઋષિઓ
સૂત પુરાણીજી મહારાજને કહે છે અને ભગવાન વ્યાસ લખે છે અગુણો ગુણતા અગુણો ગુણતા યાતિ કથા લોકે મહેશ્વર કથા લોકે નિર્ગુણ હોવા છતાં પણ સગુણ કેવી રીતે થાય છે? ભગવાન મહાદેવની માયા કેવી છે? ભગવાન શંકરની લીલા કેવી છે? અને આ જગતની અંદર ભગવાન મહાદેવની માયામાં મોટા મોટા યોગી પુરુષો પણ છપડાઈ જાય છે, કારણ કે માયા એસી ચીજ હૈ, એસી ચીજ હૈ. ઘણી જગ્યાએ અમે કથા કરવા જઈએ ને, પેલા હું કહું કે મને ખાલી બેહવા દો, ફંડ આવે તો મને દેજો, ના આવે તો જય ભોલેનાથ. જ્યાં પણ કથા કરું ત્યાં ફંડ ભેગું થઈ જ જાય, કારણ કે એટલી કુબેર ભંડારીની અમારી ઉપર કૃપા હશે. અને પછી માયા જોવે ને, અમારા બનાસકાંઠામાં એક કહેવત છે કે ઘણું ભગવાન આપે ને એને લોભે ઘણો વળગે. ઘણા વાળાને ઘણો લોભ હોય. અમારી બનાસની એક કહેવત છે. પછી ફંડ થાય પછી અમે માંગીએ કે હવે એમને દો, તો કે આવડા બધા શાના હોય? એમનો કોઈ દોષ નથી, પણ એ ભગવાન શંકરની માયા છે. માયા કિસી કો છોડતી નહીં. ભગવાન મહાદેવની માયા કેવી છે? માર્કંડે પુરાણમાં માર્કંડે ઋષિ કહે છે, જ્ઞાની નામ અપી ચેતાંશી દેવી ભગવતી હિસા બલદ કુશ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી. મોટા મોટા જ્ઞાની પુરુષોને, મોટા મોટા સિદ્ધ પુરુષોને પણ ભગવાન મહાદેવની માયા બલદ કુશ્ય મોહાય બળપૂર્વક મોહિત કરનારી છે. સ્વયં ઋષિઓ કહે છે કે ભગવાન મહાદેવની માયા, એની લીલા, એનું ચરિત્ર, શિવનું નિર્ગુણ રૂપ, સગુણ રૂપ, નિરાકાર રૂપ, સાકાર રૂપ. આ જગતમાં ભગવાન મહાદેવ શિવલિંગ રૂપે કેવી રીતે પ્રગટ થયા? આ સૃષ્ટિમાં ભગવાન શંભુના શિવલિંગની પૂજાનો આરંભ ક્યારે થયો? શું કામ બધા દેવતાઓની મૂર્તિમાં પૂજા થાય છે, જ્યારે ભગવાન મહાદેવ એક એવો દેવતા છે કે જેની મૂર્તિમાં પણ પૂજા થાય છે અને જેનું શિવલિંગ પણ પૂજનીય છે? આનું કારણ શું? એ બધું જ શિવ તત્વ અમને કહો. મહાત્માઓ કહે છે કે હે બાબા સૂત, અમે બધા જ દેવતાઓના ચરિત્ર સાંભળ્યા છે, પણ મહાદેવનું ચરિત્ર, શંભુની કથા, શંભુનું તત્વ એ અમે સાંભળ્યું નથી, અમે જાણતા નથી. માટે કૃપા કરી અને હે મહાત્મા, હે બાબા સૂત, અમને મહાદેવની કથા કહો. સ્વયં ઋષિઓ બોલે છે, ઋષિઓના શબ્દો છે, શિવ તત્વમ વયમ સર્વમ ન જાનીમો વિચાર ન જાનીમો વિચાર. તત્વ અમે જાણતા નથી. એટલે હે બાબા, આપ પૂર્ણ વિચાર સાથે અમને મહાદેવની કથા કહો. પૂર્ણત ભગવાન મહાદેવ તેની આસ્થા સાથે, હે બાબા, હે ગુરુદેવ, મહાત્માઓ કહે છે અમે તમારી શરણમાં આવ્યા છીએ, આપ અમને શંભુનું ચરિત્ર કહો. અને આમ કહીને ઋષિઓ બે હાથ જોડી અને બાબા સૂતની સામે આસન લગાવીને બેસે છે અને સ્વયં સૂત પુરાણીજી મહારાજ પોતાના સદગુરુ ભગવાન વ્યાસનું સ્મરણ કરે છે અને મહાદેવને યાદ કરી અને સુંદર મહાદેવની કથાનું મંગલાચરણ કરી અને બાબા સૂત બોલે છે. શું બોલે છે? સૂત પુરાણીજી મહારાજ કહે છે કે હે મહાત્માઓ, આપે જે શિવ ચરિત્ર શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, એવી ઈચ્છા એકવાર દેવર્ષિ નારદે પિતામાં બ્રહ્માની સન્મુખ શંભુનું ચરિત્ર શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શું કામ?
તો કે ભગવાન મહાદેવની માયાની અંદર દેવર્ષિ નારદ પણ એકવાર ફસાઈ ગયા હતા, જકડાઈ ગયા હતા. દેવર્ષિ નારદ, બ્રહ્મર્ષિ નારદ, તપસ્વી નારદ, બ્રહ્માપુત્ર નારદ, ઋષિઓમાં શ્રેષ્ઠ, એ પણ એકવાર ભગવાન મહાદેવની માયામાં, મહાદેવની લીલામાં મોહિત થઈ અને જકડાયા હતા. અને જ્યાં મનુષ્યના હૃદયની અંદર મોહ પ્રગટ થાય ને, એટલે માણસની બુદ્ધિ બેર મારી જાય, એને સારા નરસાનું કોઈ ભાન રહેતું નથી, અને ગમે તેની સામે ન બોલવાનું પણ બોલી નાખે છે. આ નારદ એ મોહિત થઈ અને નિર્દોષ શિવગણો ઉપર ક્રોધ કરે છે, અને સ્વયં પોતાના ઈષ્ટ દેવતા ભગવાન નારાયણ ઉપર પણ ક્રોધ કરી નારાયણને શ્રાપ આપ્યો છે. અને વગર કારણે કોઈની ઉપર ક્રોધ કરવો ને, ક્રોધ કરવાથી શું થાય છે તો કે માણસનું પુણ્ય, એનું તપ, એની સિદ્ધિ, એના સત્કર્મનું જે પણ કાંઈ પુણ્ય ફળ હોય નષ્ટ થાય છે. અને જ્યાં મનુષ્ય જીવનની અંદર પુણ્ય ફળ નષ્ટ થાય એટલે માણસનું મન અશાંત બને છે. અને અશાંત મનની અંદર ચારો ઓરથી શું પ્રાપ્ત થાય છે તો કે ભય, ભય અને ભય, નિરંતર ભય પ્રાપ્ત થાય છે, ભય ઉપજે છે. ભય કોને હોય છે તો કે જેનું મન અશાંત હોય છે. અને અશાંત મન ક્યારે થાય તો કે જ્યારે અકારણ કોઈના ઉપર ક્રોધ કરવામાં આવે ને, અકારણ વગર કારણે ક્રોધ કરવામાં આવે ત્યારે મન અશાંત થાય છે. કારણ કે વગર કારણે કોઈને અભદ્ર શબ્દ બોલવાથી, વગર કારણે કોઈની ઉપર ક્રોધ કરવાથી, કોઈ નિર્દોષ ઉપર ખોટા આક્ષેપો લગાવવાથી સ્વયં અમારું શિવશાસ્ત્ર કહે છે કે પોતાનું પુણ્ય ક્ષય થાય છે. અને જ્યાં માનવનું પુણ્ય ક્ષય થાય ને એટલે પાપની વૃદ્ધિ થાય છે. અને જ્યાં પાપની વૃદ્ધિ થાય એટલે મન, આત્મા બેચેન બની જાય છે, અને પછી એને ભય લાગે છે. અને શાંતિથી નિંદ્ર પણ ના આવે, શાંતિથી ભોજન પણ ન ભાવે, ઘરમાં પણ બેચેની, બહાર પણ બેચેની, જ્યાં જાય ત્યાં એને બેચેની 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 રહેતી હોય છે. શિવશાસ્ત્ર કહે છે કે મનની અંદર બેચેની આવે, આત્માની અંદર ભય આવે તો સમજવાનું કે આપણા જીવનની અંદર હવે પુણ્યનો ક્ષય થયો છે. નહીં, પુણ્ય એકઠું કરવા માટે કોનો આશ્રય લેવો જોઈએ તો કે શિવ મહાપુરાણ કહે છે ભગવાન શંભુનો આશ્રય લેવો જોઈએ. દેવર્ષિ નારદની પણ એકવાર આવી દશા થઈ હતી, અને ભગવાન વિષ્ણુના કહેવાથી મહાદેવની ભક્તિ અંગીકાર કરે છે. અને મહાદેવની ભક્તિ અંગીકાર કરવાના પ્રભાવથી દેવર્ષિ નારદના પુણ્યનો ઉદય થયો, એમનું મન શાંત થયું. એટલે દેવર્ષિ નારદને પિતામાં બ્રહ્મા પાસેથી શંભુનું ચરિત્ર શ્રવણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, અને બ્રહ્મા પાસેથી મહાદેવનું ચરિત્ર સાંભળ્યું. અને બ્રહ્માએ જે નારદને શંકર ભગવાનનું ચરિત્ર કહ્યું છે એ જ ચરિત્ર બાબા ત્યારે શૌનકાદી ઋષિઓ કહે છે કે હે પ્રભુ, નારદે એવું તે કયું કર્મ કર્યું હતું કે જેનાથી એ ભગવાન શંભુની માયામાં મોહિત થયા? એવું તે નારદે શું કર્યું હતું કે જેથી કરીને નારદ મોહિત થઈ અને નારદના હૃદયની અંદર ક્રોધ પ્રગટ થયો? અને ક્રોધિત નારદે નિર્દોષ શિવના ગણોને શ્રાપ આપ્યો અને ભગવાન વિષ્ણુને પણ શ્રાપ આપ્યો. એવું નારદે કયું ચરિત્ર ભજ્યું હતું? કઈ એવી ભગવાન મહાદેવની લીલા હતી? એ પહેલા તો અમને નારદનું ચરિત્ર કહો, બાદમાં અમને ભગવાન શંભુનું ચરિત્ર કહો. આવું મહાત્માઓ બાબા સૂતને પૂછે છે, અને સૂતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ સાંભળો, નારદની આવી દશા કેવી રીતે થઈ હતી એ નારદનું ચરિત્ર કહો છે. અને આપણે એ ચરિત્ર અતિ સંક્ષિપ્તમાં જોવાનો પ્રયત્ન કરશું, પ્રયાસ કરશું. સ્વયં સૂતજી મહારાજ કહે છે કે એક સમય આ વિપ્ર નારદ, વિપ્ર એટલે બ્રાહ્મણ નારદ, એ કેવા છે? મુનિઓમાં શ્રેષ્ઠ છે. સ્વયં બાબા સૂત કથા કહે છે. કોની? તો કે નારદના ચરિત્રની. નારદ કેવી રીતે ભગવાન મહાદેવની માયામાં મોહિત થયા એ નારદની કથા બ્રહ્મા કહે છે.
અરે સ્વયં નારદની કથા શુતજી મહારાજ કહે, ક્ષમાય વિપ્રા નારદો મુનિ વિપ્રા નારદો મુનિ વિપ્ર એટલે કે વેદોને જાણનારો બ્રાહ્મણ. નારદ કોણ છે? તો કે બ્રાહ્મણ છે. અને એમને સંસારિક જીવનને પસંદ નથી કર્યું, પણ કેવા જીવનને પસંદ કર્યું છે? તો કે સંન્યાસી જીવન. એટલે કે ગૃહસ્થ આશ્રમ વર્ણને છોડી અને સંન્યાસ આશ્રમનો અંગીકાર કરેલો છે. એમને મુનિપણું પ્રાપ્ત કરેલું છે. મુનિઓમાં પણ કેવા છે? તો કે મુનિ સત્તમ, મુનિઓમાં શ્રેષ્ઠ છે. અને પછી શુતજી મહારાજ નારદની ઓળખાણ આપે છે. પેલા તો નારદ કોણ છે? તો કે વેદોને જાણનારા વિપ્ર એટલે બ્રાહ્મણ છે. મુનિપણું પ્રાપ્ત થયું છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે. અને નારદ પુત્ર કોના છે? કોના દીકરા છે નારદ ઋષિ? સ્વયં બાબા શુદ્ધ નારદની ઓળખાણ આપતા કહે છે, બ્રહ્મા પુત્રો વિનિતાત્મા. બ્રહ્મા પુત્ર, પિતામાં બ્રહ્માજીના પુત્ર છે. કોના પુત્ર છે? તો કે બ્રહ્માના. અને એમનો સ્વભાવ કેવો છે? તો કે વિનીત આત્મા, વિનોદી સ્વભાવ. સ્વભાવ હંમેશા વિનોદી રાખવું, આનંદકારી સ્વભાવ રાખવો, હંમેશા પ્રસન્ન રહેવું, જીવનમાં ક્યારે રોદના ન રોવા. ઘણા માણસોની એવી આદત હોય, જ્યારે જોઈએ ત્યારે રોદના જ રોતા હોય. ગમે એટલું પરમાત્માએ આપ્યું હોય તો એ રોદણા જ ચાલુ પડ્યા. અને મારે તો ઘણી વાર એવું થાય કે કોઈની પાસે જઈએ મળવા, આપણી મહાદેવની કથા અંતર્ગત જે મુશ્કેલી હોય વર્ણન કરવાનું આપણે શરૂ કરીએ, એની પહેલા તો એ સ્વયં પોતાના દુઃખો આપણી સામે ચાલુ કરે. એટલે આપણે આપણું જે પણ કહેવા ગયા હોય બધું ભૂલી જાય. રોદણા જ રોતા હોય. ગમે એટલું ઈશ્વરે આપ્યું હોય, ગમે એટલું પરમાત્માએ આપ્યું હોય, છતાં રોદણા રોવાનું ક્યારે પણ બંધ ન કરે. જીવનમાં ક્યારે પણ રોદણા ન રોવા જોઈએ. હંમેશા પ્રસન્ન રહેવું, હંમેશા આનંદમાં રહેવું, હંમેશા હસતા રહેવું. કારણ કે જે બનવા કાળ છે તો બનીને જ રહેવાનું છે ભાઈ. કારણ કે આ જગતની અંદર પ્રકૃતિએ જે ધાર્યું હોય છે એ તો થઈને જ રહે છે. જગતમાં માણસનો અધિકાર શું છે? તો કે માત્ર ને માત્ર કર્મ કરવાનો અધિકાર છે. ફળની આશા રાખવાનો અધિકાર મનુષ્યનો નથી. ફળ આપે જ. કર્મ નિષ્ઠાથી કરવામાં આવે ને તો ફળ આપે, કર્મનો સિદ્ધાંત છે. કર્મ કેવી રીતે કરવું જોઈએ? તો કે નિષ્ઠાથી, એક ચિત્તથી, સાવધાનીથી, પૂર્ણત ખંતથી, પ્રસન્ન મનથી, અપ્રસન્ન મનથી નહીં, પ્રસન્ન મનથી. પ્રસન્ન મનથી કરેલું કર્મ હંમેશા સફળતાની સિદ્ધિ સર કરી જાય છે. અમારી બહેનો ઘરમાં રસોઈ બનાવતી હોય અને મનમાં રોદણા રોતી હોય, અપ્રસન્ન મનથી રસોઈ બનાવે, દાળ વઘારે કે સબ્જી વઘારે, એમાં ગમે એટલા મરી, મસાલા, ધાણા, જીરું, રાઈ, મેથી, હળદર, ગોળ નાખે, પણ એ દાળ ક્યારે સ્વાદિષ્ટ જ ન બને. શું કામ? તો કે એનું મન જ અપ્રસન્ન છે. રોદણા રોતા રોતા દાળ વઘારી છે તો ક્યાંથી દાળમાં સ્વાદ આવશે ભાઈ? પણ કશું ન હોય ઘરમાં, માત્ર ભાત હોય, ભાત, જેને અમારી ભાષામાં ચોખા કે ચોખા. એ અડધી ચમચી તેલ, 2-4 દાણા રાઈ અને મરચું ને મીઠું નાખી અને ખારી ભાત બનાયા હોય, મન પ્રસન્ન હોય, પ્રસન્ન મનથી બનેલા ખારી ભાત, એની અંદર પણ શ્રેષ્ઠ સ્વાદ આવે છે. પણ અપ્રસન્ન મનથી બનાવેલા 32 ભોજન, 33 પ્રકારના સબ્જી, એમાં કોઈ સ્વાદ નથી હોતો. શું કામ? તો કે રોદણા રોતા બનાવેલો છે, અપ્રસન્ન મનથી રાંધેલો છે. પણ પ્રસન્ન મનથી જે પણ કાંઈ રસોઈ બનવામાં આવે છે ને, એ પછી ખારી ભાત હોય કે ખીચડી હોય કે કાંઈ પણ હોય, એ હંમેશા સ્વાદિષ્ટ હોય છે.